હા આપણે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હજી ચાલુ છે. હા અને પેલા આપણે જુદું જુદું જોયું, સ્થૂળ જોયું, સૂક્ષ્મ જોયું, સૂક્ષ્મતર જોયું, સૂક્ષ્મતમ જોયું. હવે હા બધું સાથે છે કે આપણે એકી સાથે આપણો આ સ્થૂળ, સૂક્ષ્મ, બુદ્ધિ અને હમ, સેપરેશનનું જાગૃતિ રાખવાની છે. તો એ હા ઉપર થોડો પ્રકાશ પાડો કે જાગૃતિ આમ રહી શકે કે તમારો કેવો એક્સપિરિયન્સ છે એમાં? હા જાગૃતિ તો બહુ ગજબની રે. પણ હવે આ દાદાની સાયન્સ પ્રમાણે શું છે કે આ જે જગ્યા પર આપણે ઉપયોગ રાખીશું ને, તો ઉપયોગ રાખવાથી દરેક સંજોગમાં જાગૃતિ રહી શકે છે. પણ આપણે આવી રીતે જ દિવસ કાઢી નાખીએ ને અને ઉપયોગ ના રાખીએ અને આમ દરેક કામમાં બિઝી રહ્યા, રસોડામાં રહ્યા, ગમે ત્યાં રહ્યા, કોઈ બાળકો સાથે બિઝી રહ્યા, આમ રહ્યા, તો એમાં શું થશે કે એમાં આપણે કેટલી બધી એવા સંજોગ આવશે કે આપણો ઉપયોગ ચૂકાઈ જાય. પણ નિરંતર જો આપણે આજ્ઞામાં રહીએ, આ ફાઇલ નંબર 1 છે, આ ફાઇલ નંબર 2 સાથે સંભાવે નિકાલ કરે છે, આ રિયલ રિલેટિવ દેખાય છે, આ આવા બધા દોષો દેખાય છે, એમાં નિરંતર જો આપણે જાગૃતિ રાખીએ અને દાદાના સાયન્સ પ્રમાણે, દાદાના વિજ્ઞાન પ્રમાણે આપણો ઉપયોગ નિરંતર એ બધા લક્ષ્યમાં રહે, તો ગજબની જાગૃતિ રહી શકે છે, ગજબની સમાધિ રહી શકે છે. આવું આ ગજબનું વિજ્ઞાન દાદાએ અમને આપેલું છે. પણ હવે આમાં શું છે કે પ્રેક્ટિસ કરવાની બહુ જરૂરી છે. એ દાદા ખાસ કહેતા હતા. શા માટે પ્રેક્ટિસ કરવાની છે? કારણ કે આપણી અનાદિની ટેવ પેલી પડેલી છે. અનાદિની ટેવ શું પડેલી છે? અમારા વાઈફ છે, અમારા હસબન્ડ છે, અમારા છોકરાઓ છે. આ ભવના નહીં, કેટલા કેટલા બધા ભવથી આવું ચાલતું આવે છે. હમ. હવે કેટલા બધા ભવથી આવી રીતે જ બધું ચાલતું આવે તો કેટલું બધું આખા બોડીમાં વણાઈ જાય છે. આપણી ઈચ્છા નહીં હોવા છતાં પણ બી એકાકાર થઈ જવાય છે. આપણી ઈચ્છા હમ. નહીં હોવા છતાં બી એવું હસબન્ડ એન્ડ વાઈફમાં જે દાદાએ દ્રષ્ટિ એવી આપેલી છે કે એની અંદર શુદ્ધાત્મા જોવાના છે, તો બી તમે મારી સાથે આવી કેવી રીતે વાત કરી શકો છો? તો પણ અચાનક એકદમ ઊભું થઈ જાય છે, અહંકાર ઊભું થઈ જાય છે કે આવી રીતે તો વાત કરાતી હશે વાઈફ સાથે, આમ થઈ શકે? તો શું છે, આ પાછળની અનાદિની એટલી બધી અમારી પ્રેક્ટિસ થયેલી છે. હવે એ બધા આટા જે છે ને આપણે પાછા ખોલવાના છે. 300 કિલોમીટર આપણે આ બાજુ ગયા, તો હવે ત્યાંથી 300 કિલોમીટર પાછા આવવું તો પડશે કે નહીં પડશે? હમ. એટલે એ પાછું આવવું પડે. એનું અર્થ શું થયું કે આપણે હવે એક નિશ્ચય તો પાકું થયું છે કે મને પાછું જવાનું છે. અને રાઈટ. પાછું શા માટે જવાનું છે? કારણ કે જે રાઈટ સાઈડ ગયા ત્યાં મોક્ષ નથી, અને આ બાજુ જઈશું તો હવે મોક્ષ મળશે. એવું હવે નક્કી થઈ ગયેલું છે, એટલે પાછું વળવાનું છે. નહીં તો આપણે રોંગ ડાયરેક્શનમાં તો કેટલા ભાવથી ચાલતા જ હતા અને એ જ ડાયરેક્શનમાં જ ચાલતા હતા. પણ હવે શું થાય છે કે આ તો મને દેખાય છે કે આ સ્ટેશન અમારી નથી. એટલે એ તરત જ શું કરે છે, હવે પાછી ગાડી નવી બદલો અને હવે આ બાજુ જવું પડશે, કારણ કે આપણે રોંગ ડાયરેક્શનમાં જતા રહ્યા છે. હવે રોંગ ડાયરેક્શનમાં ગયા પછી શા માટે પાછા જવાનું મન થાય છે? કારણ કે રોંગ ડાયરેક્શનમાં જઈએ છીએ ત્યારે આપણે સુખ મળતું નથી. કોઈ હમ. આપણા ઓળખાણવાળા મળતા નથી. કોઈ સ્ટેશન પર એવી કોઈ વ્યક્તિ દેખાતી નથી કે જે આપણા ઓળખાણવાળા હોય. એટલે આપણે લાગે કે રોંગ ડાયરેક્શનમાં પહોંચી ગયા છે. અને રાઈટ ડાયરેક્શનમાં જોઈએ તો આપણા બધા પોતાના મહાત્મા દેખાય, દાદા ભગવાન દેખાય, તો કેવી મજા આવે. એટલે હવે આપણે રાઈટ ડાયરેક્શનમાં જવા માટે આ પુરુષાર્થ કરવાનું છે કે મને હવે આ ડાયરેક્શનમાંથી નીકળીને આ ડાયરેક્શનમાં જવું છે, જ્યાં મને નિરંતરનું સુખ મળશે. 24 કલાક અમને સમાધિ રહેશે, આત્માનું આટલું બધું ગજબનું આનંદ રહેશે. તો એ ડાયરેક્શનમાં જવા માટે આખો દિવસ આમ થયા કરે. અરે સાહેબ, એવું બની જતા હોય છે કે થોડા ટાઈમ માટે બી થોડું સુખ અવરાઈ જાય છે ને તો સહન થતું નથી. કારણ કે હવે આપણને પેલા સુખનું ટચ થઈ ગયેલું છે. આત્માનું જે સુખ છે, એ ગજબનું જે અનંત સુખ છે, જે સમાધિવાળું છે, એની ટચ થયેલી છે. અને એટલી ટચ થઈ ગયા પછી પેલું સુખ ગમે ત્યારે બી આવરણ આવી જાય કે તેવી તકલીફ આવી જાય તો ગમતું નથી. ફરી પાછું આપણે એવું થાય છે કે ચાલો પાછા વાળીને આમે પોતાના સ્વમાં જતા રહ્યો. અહીંયા તો બધું માર ખાવાની વસ્તુ છે.
હવે માર ખાવી નથી એવો અંદર ખાને નિશ્ચય થઈ જવો જોઈએ. હવે મારે આ ડાયરેક્શનમાં જવું છે એવો નિશ્ચય થવો જોઈએ. હવે મને જેમ દાદા કહે છે કે આપણે પોતાના આજ્ઞામાં રહીએ, પોતાના સ્વસ્વરૂપમાં રહીએ તો એક બે અવતાર જેવા થઈ શકે છે. કારણ કે મેં વારે ઘડીએ થોડા ટાઈમમાં વારે ઘડીએ આમ હેન્ડલ મારું છું અને હું મારી વાત કરું છું કે જ્યારે બી મારું સુખ અવરાય છે ને ત્યારે મને લાગે છે કે નહીં, અહીંયા ધરતી પર ફરી પછી પાછા આવવા જેવું નથી. હે દાદા ભગવાન, મને આપ એવી જાગૃતિ આપો, મને એવી શક્તિ આપો કે એક સેકન્ડ માટે બી મારો ઉપયોગ ચૂકાય નહીં. કારણ કે ઉપયોગ ચૂક્યા ત્યાંથી જાણો કે તુરત જ ખપે છે પ્રતિક્રમણ. એ કવિરાજે બહુ સરસ પદ રાઈટ, ગાયેલું છે. રાઈટ, 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 રાઈટ. ઉપયોગ ચૂક્યા તો તરત જ ખપે છે પ્રતિક્રમણ. કારણ કે પછી સહન થતું નથી. શા માટે સહન થતું નથી? કારણ કે આપણું સુખ અવરાઈ જાય છે. હમ. અને આત્માનું આટલું બધું અનંત સુખ છે, આટલું બધું અનંત સુખ ધામમાં આપણે બેઠા છે અને એવું દાદાએ આખું ખુલ્લું કરીને આપ્યું છે, તો પછી આપને આ બધું સંસારનું સુખ પરવડે નહીં અને ત્યાં બધી આવી અજાગૃતિ પરવડે નહીં. ત્યાં આપણે નિરંતર ઉપયોગ રહે એવી અમે દાદા પાસેથી નિરંતર શક્તિ માંગીએ છીએ. હે દાદા ભગવાન, અમે સેકન્ડે ઉપયોગમાં રહીએ, જેથી કરીને પોતાના સ્વના આનંદમાં રહીએ. જે સુખમાં આપ રહેતા હતા, જે સુખ આપણે બધાને આપ્યું છે, એવા જ સુખમાં અમે રહીએ એવી દાદા ભગવાન અમારા પર અસીમ કૃપા વરસાવો. અને મને બરાબર. નિરંતર બીજી વસ્તુ સરસ યાદ રહ્યા કરે કે જ્ઞાની પુરુષ ચાહે કરી શકે છે. તમે ગમે તેવા ડોબા હો, કશું આવડતું ના હોય, બધું ચાલે. પણ જો તમારી ભક્તિ હોય, દાદા માટેનું આવો અખંડ પ્રેમ હોય અને દાદા માટે સંપૂર્ણ અર્પણતા હોય, તો જ્ઞાની પુરુષ ચાહે કરી શકે. તમારે જે જોઈએ તે બનાવી શકે. યસ, બરાબર છે. બરોબર છે. બસ, બહુ બહુ સરસ, વેરી ગુડ.